તો રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ મળી 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરથી 5 દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 1 થી 4 જૂન દરમિયાન અમદાવાદમાં પવન સાથે વરસાદની શક્યતાને લઈ ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી ગગડવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગરમીનો પારો ગગડીને 36 ડિગ્રીએ પહોંચવાની પણ આગાહી કરાઈ છે। હવામાન વિભાગે 8 થી 4 જૂન સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। આજે હવામાન વિભાગે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો અમરેલીના રાજુલા પંથક બાદ હવે જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। જાફરાબાદ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં હેમાડ અને કડિયાળી ગામમાં વરસાદ નોંધાયો છે। જાફરાબાદના બાબરકોટ અને ઘેસપુર ગામમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી વચ્ચે અચાનક આવેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ તરફ રાજુલાના હિંડોરણા, છતડિયા અને કડિયાળી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે। તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। સુરતના વડોદરા અને સરહદી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। સુરતના પલસાણા તાલુકામાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો। પલસાણાના કડોદરા, ચલથાણ અને બગુમરા જેવા વિસ્તારોમાં સવારના સમયે હળવો વરસાદ નોંધાયો।